મહારાજે કહ્યું કે હે શૌનકાદિક ઋષિઓ, જો તમે સાવધાન થયા છો તો હવે સાવધાન થઈને કથા સાંભળજો. સાવધાનની સ્થિતિ કોને કહેવાય? કથામાં દત્ત ચિત્ત થાય ત્યારે, આડે અવળે ક્યાંય ધ્યાન ન જાય તો, આજુબાજુ મન ફરતું હોય ને એને સાવધાની કહેવાય નહીં. મન ક્યાં હોય? હરિના શરણે હોય તો. હે સૌનક, કાળ કોને નથી ડસતો ભાઈ? કાળ છે ને સર્વનો કોળિયો કરી જાય. શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જે જન્મે છે ને મરે છે. કાળરૂપી સર્પના મોઢાનો ત્રાસ કોને નથી? કાળરૂપી સર્પના મોઢાનો કોળિયો થવાના ત્રાસમાંથી છૂટવા માટે કલિકાલમાં શ્રીમદ ભાગવત શાસ્ત્ર એક આધાર છે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ પીબત શાસ્ત્રમ કલો કિરેણ ભાષિત. તો આ શ્રીમદ ભાગવત કીર એટલે કીર માને પોપટ. પોપટ એટલે સુખ. આ સામાન્ય સુખ નથી હો. સુખ એટલે પોપટ. પણ કોણ છે? સુખદેવ. મરવું તો પડશે પણ મરવાનું જે દુઃખ છે એ નહીં થાય. મરવાની મજા આવશે. આપણું મરવું છે ને મહોત્સવ બની જાય. શ્રીમદ ભાગવત નો આશ્રય કરશો ને તો. પરીક્ષિત છે ને મરવાથી ડેરા નહીં. પરીક્ષિત ને મૃત્યુ દુઃખપ્રદ ન બન્યું તો શું બન્યું? પરિણામે મૃત્યુ મંગલ બની ગયું. તો જીવનને સમજાવનારી અને મૃત્યુને સુધારનારી આ મંગલમય કથા એટલે શ્રીમદ ભાગવત. બાકી કાળ છે કોનો કોળિયો નથી કરતો ભાઈ. કોનો કોળિયો નથી કાળ કરતો? સંતોએ કહ્યું કે સંસાર ધુમાડાના એ બાચકાને સંગે આવે નહીં કો. રંગ પતંગ નો ઉડી જશે એ રેશે જોનારા જોઈ રેશે જોનારા જો. એ તે હરિનો રસ પીએ. કેવું કે ધુમાડાના બાદશાહ હારે કોઈ આવવાનું નથી અને કોઈ ફી નથી. કાલે આપણા સુહાન કાલે આપણા સુહાન.
તે હરિનો નામ. બધાએ જવાનું છે ભાઈ, પણ કાળનો કોળિયો થવાનો જે ત્રાસ છે ને એ કેવો છે, બહુ ભયંકર છે. બીજા બધા આ જગતની અંદર જેટલા દુઃખો છે ને એ તો ભાઈ ગૌણ છે, પણ મોટામાં મોટા દુઃખો છે ને બે છે. મોટામાં મોટા દુઃખ બે કીધા, એક જન્મવાનું દુઃખ અને બીજું મરવાનું દુઃખ. આ બે દુઃખ મોટામાં મોટા છે. એમ કે હા જન્મવાનું દુઃખ કે હા એ દુઃખ આપણને ખબર નથી, એ માને ખબર હોય છે આપણે જયારે જન્મ થયો હોય છે ત્યારે. માને કેવું કષ્ટ પડ્યું હશે એ માં જાણે, આપણને તો ખબર નથી, ભૂલી ગયા છે. અને બીજું દુઃખ કેવું મરવાનું એ આપણને ખબર નથી, કારણ કે આપણે હજી જીવીએ છીએ, જેથી મરશું તેથી ખબર પડશે. અનુભવીએ તો ખબર પડે ને. એટલે શાસ્ત્રની વાત પર વિશ્વાસ કરીએ ભાઈ. અને એટલું હું તમને ચોક્કસ કહું કે મૃત્યુ છે ને એ બહુ આનંદદાયક ઘટના તો નહીં જ હોય.